કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. મતલબ કે જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તો પણ મળી જ જાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિટેમાં ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર તેનો વિષય છે પરિસ્થિતિઓ, કન્ડિશન્સ. હાબિટેમાં ખૂબ સરસ રીતે લખ્યું છે કે તમારે સંપૂર્ણ સકારાત્મક પરિસ્થિતિઓની જરૂર નથી. ફક્ત તમારે હૃદયથી તૈયાર રહેવાનું છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. આ જે વાત છે તે આજની વાસ્તવિકતા ઉપર છે. મારા મિત્રો, જ્યારે આપણને આપણી અનુકૂળ પરિસ્થિતિઓથી વિપરીત પરિસ્થિતિમાં કામ કરવાનું આવે, પછી તે ચાહે આપણું ઓફિસનું વર્ક હોય, ધંધાનું કામ હોય, આપણા અંગત જીવનનું કામ હોય, સંબંધોનું કામ હોય, ત્યારે આપણને અકળામણ થઈ જ જાય છે. અને આપણે એવું કહીને કામ ટાળવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ, અથવા એવું કહેવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કે પરિસ્થિતિઓ અનુકૂળ નથી. પરંતુ મારા મિત્રો, પરિસ્થિતિઓ તો સારી અને ખોટી રહેવાની જ છે. ફક્ત ને ફક્ત જે ફરક છે તે આપણી ઈચ્છાનો છે. અને ઈચ્છા એટલે કે હૃદયથી ઈચ્છા, દિલથી ઈચ્છા. ખાલી બતાવવા માટેની ઈચ્છા અને ખરેખર દિલથી ઈચ્છા, બંનેમાં બહુ જ તફાવત છે. જે વસ્તુ આપણે દિલથી ઈચ્છીએ છીએ, શીખવાનો પ્રયાસ કરીએ છીએ, કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ, તે આપણને આવડી જ જાય છે અને આપણે તેની ઉપર કામ કરી પણ શકીએ છીએ. પરંતુ જ્યાં દિલથી ઈચ્છા નથી, જબરદસ્તી ઈચ્છાથી કામ કરવું પડે છે, બીજા કોઈના કહેવાથી કામ કરવું પડે છે. ને જ્યારે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવાની વાત આવે છે ત્યારે આપણને ખૂબ તકલીફ પડે છે. તો આના માટે સારી અને સાચી પરિસ્થિતિની રાહ જોવાની જરૂર નથી. જે કંઈ પરિસ્થિતિ મળી છે તેમાં જ આપણે આપણું જે કંઈ કામ કરવું છે તે કરી શકીએ. તેના માટે આપણે દિલથી તૈયારી બતાવવી પડશે. એટલે આપણે જે કંઈ કરવું છે તે દિલથી કરવાનું છે. જો આપણે આવી તૈયારી બતાવી શકીએ તો આપણે વિકટથી વિકટ પરિસ્થિતિમાં પણ કામ કરી શકીએ છીએ અને ધાર્યું પરિણામ મેળવી શકીએ છીએ. બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે દિલનું તૈયારી રાખવાની છે, કામ કરવાનું છે અને આગળ વધવાનું છે. અને એટલા માટે હેબિલિટીમાં લખ્યું છે કે પરિસ્થિતિઓ સંપૂર્ણ ક્યારેય મળશે નહીં, ફક્ત દિલથી તૈયારી રાખવાની છે. જો આટલું કરી શકીએ તો આપણે વિકટથી વિકટ પરિસ્થિતિમાં કામ કરીને આગળ વધી શકીએ અને જીવનમાં વિકાસ કરી શકીએ. થેન્ક યુ.